શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ટોવેલના બંને છેડે પટ્ટા હોવાના ઘણા કારણો છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે। કિનારીને મજબૂત કરવી। પટ્ટાવાળો ભાગ, જેને ડોબી બોર્ડર કહેવામાં આવે છે, તે ટુવાલના બાકીના ભાગ કરતાં વધુ ગીચ રીતે વણાયેલો હોય છે। આ કિનારીઓને મજબૂત બનાવે છે અને તેમને ફાટતી અટકાવે છે। વારંવાર ઉપયોગ અને ધોવાના કારણે ટુવાલની કિનારીઓ નબળી પડી શકે છે, પરંતુ આ પટ્ટા તેને ટકાવી રાખવામાં મદદ કરે છે। આકાર જાળવવો। ડોબી બોર્ડર ટુવાલને તેનો આકાર જાળવી રાખવામાં પણ મદદ કરે છે। તે કિનારીઓને વળી જતા અટકાવે છે, જેથી ટુવાલ લાંબા સમય સુધી સારો દેખાય છે। ઉત્પાદનમાં સરળતા। જૂની ટેક્સટાઇલ ઉત્પાદન પદ્ધતિઓમાં, આ પટ્ટા એક ટુવાલનો અંત અને બીજા ટુવાલની શરૂઆત દર્શાવતા હતા, જ્યારે એક જ લૂમ પર ઘણા ટુવાલ બનાવવામાં આવતા હતા। આધુનિક ઉત્પાદનમાં પણ આ એક નિશાની તરીકે કામ કરી શકે છે। બ્રાન્ડિંગ અને ડિઝાઇન। ઉત્પાદકો આ પટ્ટાઓનો ઉપયોગ તેમના લોગો અથવા અન્ય ડિઝાઇન તત્વો ઉમેરવા માટે પણ કરી શકે છે। હોટેલ્સ અને સ્પા જેવા સ્થળોએ તમે ઘણીવાર ટુવાલ પર તેમના નામ અથવા લોગો આ પટ્ટા પર જોશો। લટકાવવા માટેની લૂપ। કેટલાક ટુવાલમાં આ પટ્ટાનો એક ભાગ લૂપ તરીકે સીવેલો હોય છે, જેથી ટુવાલને હૂક પર લટકાવવામાં સરળતા રહે। સપાટીની ઓળખ। કેટલાક લોકો માને છે કે આ પટ્ટા ટુવાલની ઉપર અને નીચેની બાજુને ઓળખવામાં મદદ કરે છે, જો કે આ કારણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી। આમ, ટુવાલના બંને છેડે જોવા મળતા પટ્ટા માત્ર ડિઝાઇનનો ભાગ નથી, પરંતુ તેના ઘણા વ્યવહારુ ફાયદા પણ છે જે ટુવાલની ટકાઉપણું અને ઉપયોગિતામાં વધારો કરે છે।